વેલકમ બેક। કોરોના ફરી પાછો આવી ગયો છે। ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે। કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તેના કેસ વધી રહ્યા છે, જે ચિંતા પણ વધારી રહ્યા છે। 24 ડિસેમ્બર સુધીમાં દેશમાં JN.1 કોવિડ વેરિયન્ટના 63 કેસ નોંધાયા। સૌથી વધુ કેસ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગોવામાંથી સામે આવ્યા છે, જ્યાં આ પ્રકારના 34 દર્દીઓ મળી આવ્યા। ત્યારબાદ મહારાષ્ટ્રના 9, કર્ણાટકના 8, કેરળના 6, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણાના 2 દર્દીઓ સામેલ છે। કોરોનાનો આ નવો વેરિયન્ટ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે। આપને કહી દઈએ કે દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઝડપથી વધી રહ્યા છે। હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4000ને પાર છે। તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર રવિવારે કોરોનાના 656 નવા કેસ નોંધાયા, જે પછી દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 4054 થઈ ગઈ।